કેમ છે બધા મજામાં? આઈ હોપ બધા મજામાં જઈશું. તો અમારો સેકન્ડ વ્લોગ છે. મેં કાલે ફર્સ્ટ વ્લોગ મૂક્યો હતો તો એમાં 3 સબસ્ક્રાઈબર આવ્યા હતા અને સબસ્ક્રાઈબ કરી. તો તમે મને સબસ્ક્રાઈબ કરો છો તો લાઈક કમેન્ટ શેર બધું કરો પ્લીઝ. મને બને એટલો સપોર્ટ કરો, કેમ કે મારે જેમ આગળ વધવું છે એમ ઘણી છોકરીઓની વિશે હું કાલે 22 વર્ષની છોકરીને મળી. 22 વર્ષની છોકરી છે. એને મેં પૂછ્યું કે તારા મેરેજ થઈ ગયા? તો કે હા, કે મારા મેરેજ થઈ ગયા ને મારે 2 છોકરા છે. તો મેં એને કીધું તારા મેરેજ થઈ ગયા, 2 છોકરા છે, તો મેં કીધું તું આટલી ગણેલી છો તો તે તારી લાઈફમાં કાંઈ આગળ ના કર્યું? તું કેમ બીજા વાંસે બેસીને રહી ગઈ? તું તો એમ કહેતી હતી કે મારે લાઈફમાં આગળ વધવું છે, હું મારા પગ ઉપર ઊભી રહીશ. તો એને મને કીધું કે તને તો ખબર છે આ દુનિયાવાળાની છોકરીઓ હોય એટલે હાલો લગ્ન, હાલો છોકરા, હાલો આ હાલો ઓલું. છોકરીઓ જેમ કે છોકરીઓ ખાલી લગ્ન માટે જ બની છે, તો ના, એવું નથી મારી બેન. છોકરીઓ પણ બધું કરી શકે, પણ એની ફેમિલી એના જોડે હોવી જોઈએ. જેમ કે મારી ફેમિલી મારા જોડે છે, અને મારી તો ફેમિલી ઘણા ટાઈમથી જોડે જ છે, પણ મને જરાક આમ અચકાઉં છું બોલવામાં, સોરી. મારી ફેમિલી તો મારા ભેગી જ છે હંમેશાથી. અને મારા મમ્મીનો મને નાનપણથી હું ઝીંકી હતી ત્યારથી મને આટલો સપોર્ટ છે, હદની બારે મને સપોર્ટ છે મારા મમ્મીનો. મારી મમ્મી એમ જ કીધું કે તું તારી લાઈફ જીવ, હું તારા વાંસે બેઠી છું, તું તારી જિંદગીમાં આગળ વધ, હું તારા વાંસે બેઠી છું. મેં મમ્મીને કીધું, મમ્મી મારે પાર્લર કરવું છે. તો અમે જામનગરથી 40 કિલોમીટર છેટા રહીએ છીએ ગામડામાં, તો અપડાઉન કરવો તો પોસિબલ છે જ નહીં, કેમ કે તમને તો ખબર છે આજકાલની જનરેશન રેપ થાય છે છોકરીઓ પર, આમ થાય છે. હમણાં પોરબંદરમાં જે કિસ્સો બન્યો છે રેપનો, તો મમ્મીએ કીધું કે અપડાઉન તો હું તમે કરવા નહીં દઉં, કેમ કે જામનગર ત્યાંથી 40 કિલોમીટર છેટું છે એટલે. તો પછી મેં મમ્મીને કીધું મારે ડ્રોઈંગ આર્ટિસ્ટ બનવું છે. તો મમ્મી કે મને તારા સપનાથી કંઈ વાંધો નથી, આજકાલની જનરેશનથી વાંધો છે. મને તારા સપનાથી આજે વાંધો નથી, કાલે વાંધો નથી, મારો સપોર્ટ તને હંમેશા છે. તો જામનગરથી ત્યાંથી છેટું થઈ જાય. અમે ગાનાલુસ ગામમાં રહીએ છીએ, એક નાનકડું ગામડું છે. હું તમને ત્યાં જઈશ ને હમણાં પહેલાં 6 તારીખે લગભગ હું જઈશ, તે હું તમને બતાવીશ ત્યાં અમારું ગામ છે, અહીંયા હું રહું છું, બધું હું તમને બધું કહીશ, બધું શેર કરીશ. તો મારા હેર તમે જુઓ છો બહુ ડ્રાય થઈ ગયા છે, તો શાયદ હું છે ને જામનગર જઈશ ને અહીંથી મોરબીથી જામનગર, તો તે દી છે ને મમ્મીએ મને કીધું છે કે આપણે પરમાનન્ટ હેર સ્ટ્રેટનર કરાવી લઈએ. તો પરમાનન્ટ હેર હું કરાવવાની છું. તો ત્યાં હું બ્લોગ બનાવીશ, ત્યાં હું દેખાડીશ. અને તમને ખબર છે કે હમણાં આમાંય રક્ષાબંધન આવે છે, 7મ 8મ આવે છે, બધા તહેવાર આવે છે, તો જરાક છોકરીઓને સારું તો લાગવું પડે ને. તો એટલે હું ઘણા ટાઈમથી મમ્મીને કહેતી હતી કે મમ્મી મારે હેર સ્ટ્રેટ કરાવવા છે, પરમાનન્ટ હેર કરાવવા છે. તો મમ્મી મને ના પાડતી કે ના, હજી હમણાં નથી કરાવવા, હું ટાઈમ આવશે ને તેથી તને હું કરાવી દઈશ. મારા મમ્મીએ કરાવેલા છે, તો હવે શાયદ ટાઈમ આવી ગયો છે મારા પરમાનન્ટ હેર કરાવવાનો. અને જો આ મારો પાણીઓ છે કના, એ કાનું હાય કહી દે. હાય ગાઈઝ, હાય ફ્રેન્ડ્સ, હાવ આર યુ? હા, મારો પાણીઓ છે. જો કે એના મમ્મી પપ્પા છે ને હમણાં બહાર ગયા છે, શાયદ કેવાકમાં સાઇન કરવાની હતી ને એટલે. તો તમને તો ખબર છે મમ્મી ના હોય એટલે માસીને જ એની જોબ સંભાળવાની, તો હું એને સાચવું છું અત્યારે. એ તો એને કાંઈ ટેન્શન ના હોય, આખો દી રમતો હોય. એને રોવાનું તો ભગવાને એનામાં લખ્યું જ નથી, રોતો તો હોય જ નહીં. એક એને ભૂખ લાગે ત્યાં રોવે, અને એવી રીતના. બોલો બીજું, તમે બધા મને ધ્યાન રાખજો પોતપોતાનું, અને મને બને એટલો સપોર્ટ કરજો. આ મારો સેકન્ડ બ્લોગ છે. જો મારા બ્લોગ્સ ગમતા હોય, કાલે તો હું ગઈ હતી ઉપર, તો ત્યારે બહુ અંધારું થઈ ગયું હતું ઉપર, તો આમ મારો ફેસ નહીં દેખાતો હોય પણ મારો અવાજ સંભળાતો હોય છે, કેમ કે કાલ રાતે છે ને બહુ મોડું થઈ ગયું હતું. મારે બ્લોગ તો સાંજે જ બનાવો હતો, પણ સાંજે મારાથી બ્લોગ ના બનાવી શકી હું, કેમ કે છોકરીઓ છે તો રસોઈ કરવી પડે, જમાડવા પડે, જમવાનું બનાવવું પડે એટલે.
તો હવે મને એવું લાગે છે કે આ ભાઈની રોવાની તૈયારી છે ને સુવાની તૈયારી છે. કાનરી હવે મને એવું લાગે છે કે એની રોવાની તૈયારી છે ને સુવાની તૈયારી છે. તો ચાલો હવે આપણે એને સુવડાવી દઈએ એટલે એ પછી રોવે નહીં. ના કે એના મમ્મી કહેશે તને છોકરા સાચવતા નથી આવડતું. ભલે હાલો બાય, ધ્યાન રાખજો તમારા બધાનું અને મારા વ્લોગ્સ આવતા રહેશે. મને સપોર્ટ કરજો બંને એટલો, લાઈક શેર સબસ્ક્રાઈબ જેટલું બને ને એટલું મને સપોર્ટ કરજો. અને હું અહીંથી 6 તારીખે જઈશ ત્યાં હું એક વ્લોગ મૂકીશ. આજનો વ્લોગ હતો મારો. બાય, ધ્યાન રાખજો તમારા બધાનું અને બંને એટલો મને સપોર્ટ કરજો.